સાકરિયા ગામમાં ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। આ ગામમાં વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ ધૂળેટીના દિવસે દાંડિયા રાસ રમી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આમ તો ધૂળેટીના દિવસે લોકો રંગોની છબીઓ સાથે રંગોથી રંગાઈને આ તહેવારની ઉજવણી કરે છે। આધુનિક મોડર્ન યુગમાં અવનવા કેમિકલો યુક્ત રંગો સાથે લોકો ધૂળેટીનો પર્વ ઉજવે છે, જે આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। ત્યારે આ બધાથી બચવા સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામમાં વર્ષોથી લોકવારસા મુજબ અનોખી રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ ગામમાં યુવકો તથા વયોવૃદ્ધ વ્યક્તિઓ લાઠીઓ લઈ ઢોલના તાલે રાસ રમી આ તહેવારની ઉજવણી કરે છે, તો કોઈ પણ રંગો સિવાય માત્ર ગુલાલ દ્વારા જ ધૂળેટી ઉજવવામાં આવે છે। અમારા ગામમાં વર્ષોથી આ જગ્યાએ દાંડિયાનો રાસ રમાય છે, તો જે આપ જોઈ શકો છો તો દાંડીઓ બી ચૂકી જાય તો માણસને વાગી જાય, પણ આજ દિન સુધી કોઈને પણ કોઈ દાંડીઓ વાગે નથી અને ઉત્સાહપૂર્વક દાંડિયા રમાય છે। મોડાસા અને મોડાસાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માણસો અહીંયા આગળ દાંડિયાના રાસ જોવા આવે છે અને યુવા મંડળ તરફથી ચણા અને છાશની વિનામૂલ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે છે। લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે, કોઈ અનિચ્છનીય તણાવ પણ નથી બનતો અને પ્રેમપૂર્વક દાંડિયા રાસ રમીને લોકો છૂટા પડે છે। આ ગામમાં રહેતા લોકો આ તહેવારની ઉજવણી દર વર્ષે આ રીતે લાઠી રાસ રમીને ઉજવે છે। કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ વગર લોકો એક જૂથ થઈ શિસ્તબદ્ધ રીતે રાસ રમે છે। જો હાલ સુધી એક પણ અનિચ્છનીય ઘટના બની નથી કે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયું નથી। અમારા ગામમાં વર્ષોથી અમારી પરંપરા છે અને આ ધૂળેટીના દિવસે અમારી તમામ પ્રકારની કુમના તમામ નાતના ભાઈઓ ભેગા જોડે અમે દોડિયા રાસ રમીએ છીએ અને આવા લગભગ વિશ્વભરમાં લોકો અમારા દરેક જગ્યાએ આવો તહેવાર અમારા જેવો કોઈ જગ્યાએ મનાતો નથી અને અમે ખુશ સાથે મળીને અબીલ ગુલાલથી કોઈ કેમિકલ બેમિકલ અમે કોઈ નાખતા નથી અને બહુ જોરદાર રીતે અને ગામના તમામ આજુબાજુના સિટીમાંથી પબ્લિક અમારા ગામના બધા જોવા આવે છે અને મેળી મળીને આ દોડિયા રમીએ છીએ। તો ગામના યુવાનો દ્વારા દર વર્ષે ચણા તથા છાશનો પ્રસાદ હાજર ગ્રામવાસીઓ તથા રાસને નિહાળવા માટે આવતા લોકો તેનો આનંદ માણે છે અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરે છે। ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા।